વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। એરપોર્ટ ઓથોરિટીને આ મેલ મળ્યો। એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસ અને CISF દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે। એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે। એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરી બાદમાં જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। CISFના જવાનો દ્વારા એરપોર્ટની અંદર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી હવે સક્રિય થઈ છે। આપ જોઈ જ રહ્યા છો કે અત્યારે અહીંયા એરપોર્ટ જે વડોદરા શહેરનું એરપોર્ટ છે આપણું હરણી પોલીસ વિસ્તારમાં આવે છે। તો એ એરપોર્ટ ઉપર ગેટ ઉપર અંદરની સાઈડ અને બધી જગ્યાએ સ્થાનિક હરણી પોલીસ સિવાયના પણ ઝોન 4 વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ હાજર છે। જે એક ગુપ્ત બાતમી મળી છે આપને હું જાહેર નહીં કરી શકું, પરંતુ રૂટીન ચેકિંગ તો અહીંયા હોય જ છે અમારું। પણ સાથોસાથ અત્યારે આ જે માહિતી મળી છે એના આધારે અમે ડસ્ટબિનથી લઈ શંકાસ્પદ ઇસમોથી લઈ વાહનો 2 વ્હીલરો 4 વ્હીલર રિક્ષા અને પેસેન્જરનું પણ અત્યારે ચેકિંગ ચાલે છે। સ્વાભાવિક છે વડોદરા શહેરના જેટલા પણ આવા બોમ્બ સ્કોડના અથવા આવા કોઈ BDSના હોય છે કે ડોગ સ્કોડ હોય છે તો આ બધા એની અંદર એક્ટિવ હોય છે ને અત્યારે બધા સઘન કામગીરી અત્યારે ના હાલ આ તબક્કે કોઈ સંદિગ્ધ વસ્તુ અથવા કોઈ ઇસમ મળેલો નથી, પણ ચેકિંગ ચાલુ છે। ચેકિંગ પતે અને ફાઇનલ જ્યારે આનું વાઇન્ડ અપ થાય ક્લોઝર થાય ત્યારે આપને જાણ થશે।